દાતન કરતા હોત તો હું બોલતી. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મિત્રોની જય માતાજી. તો આજે અમારે લક્ષ્મી બી વ્લોગમાં આવી હે, બાય બાય કરે તો હું ખેતરમાં જેમ કે આજે ઘણા દિવસ પછી ખેતરમાં જવાનો ટાઈમ મળ્યો, કેમ કે જે વરાત ચાલુ હતો એને લીધે. તો જયપાલના પપ્પા તો મારા પહેલાં જતા રહ્યા, પણ હું અમી છું. તો જો હું ઘેર હતી, જેમ કે ઘરનું કામ કરતાં કરતાં લેટ સીતી. તો જયપાલના પપ્પા હબ્રમાં વહેલા ઉઠ્યા, એવા વાડામાં નહીં આવ્યા હતા. જેમ કે ખાસા દિવસથી વરસાદ ચાલુ હતો, એને વજહ થકી જે આપણે ખેતીનું કામ હતું એ બધું રોકાયેલું હતું. એટલા બદલે તો એમની બી એટલી ચિંતા હતી ને અમની બી એટલી ચિંતા હતી કે ચાણી વહરાત રહે ને અમારા ખેતરમાં જઈને અમે બધું કહેલું બધું હોજું કરીએ એમ કરીને. તો આજે રાતનો વહરાતથી આવ્યો નહીં, તો જો હજી અમે પલોટવાળા ભેડા મેલ્યા હતા, એ ભેડા આટલા મોટા થઈ ગયા. જેમ કે આટલા ભેડા હતા ને વહરાત ચાલુ શું હતું ને. તો આ જો વહરાત વિશે કોઈ નેદવા ગુડવાનું આપણે લડાઈ લો હાસું. તો જો મિત્રો હવરમ લડાઈ પરથી જ જીતી. તમે કેમેરા આગળ શેર કર્યું એટલે હું બી હકીકત જ કીધું. જેમ કે જે જયપાલના પપ્પા અહીંયા આજે થોડા લેટ ઉઠ્યા હતા, તો હું ઝઘડવા જીતી. તો એને થોડો ગુસ્સો આવી ગયો કે હું થોડું લડી નાખી, એટલે મને લડ્યો જ એમ કરી ને થોડા તીખાથી નહીં આવી જાય નેસે ગયા કે હું લડી હતી એ મને કહી દે, જેમ કે મેં હોભળી નહોતું એમ. તો જે આપણે લડીએ ને એ માણસની હોભળી નહીં હોય ને તેને એમથી જાય કે કોક હદ વગરનું બોલી જો અહીંયા, પણ મેં હદ વગરનું નહોતું બોલ્યું. મેં એટલું કીધું જે હું કીધું ખબર હે તમને હું ઉઠાડવા આવી બરાબર, તમે ઉઠ્યા, દાંતણ આલ્યું, દાંતણ લઈને તમે પાછા ખાટલા પર બેઠા. ખાટલા પર બેઠો ને દાંતણ કરતો નતું કર્યું ભાઈ, દાંતણ કરતા હોત તો હું બોલતી. પર હું લુગડો લઈને ઘર મહિને હેરી ને મેસે ના આવા તાણી તમે હે કે હાસી વાત તાણી હું હાસી વાત મને ખબર હાસું બોલો. અત્ર તો ઓમ કરીને ફોન જોતા ને ફોન માં દાંતણ ખાટલા પર બેઠો તો. હા તે ઘરમાં કોણ દાંતણ કરે? ઘરમાં કોણ દાંતણ કરે એમ કેજો ને. બાયને નહેરતો બેઠેલો માણસ થી જેમ નહેરી જાય. તમે તો બેઠા હતા બરાબર, હિજરો તો તે ઊભું થવું પડે ને મારે કે એમને નહેરી જાય એવું પૂછાવા. તો હું ગોળી થી જ જતી હતી તમને લડતી. મને ખબર આદમી જાણે મોયનો હતો, મોને ગમે જેવી વાત કઈરાની હે ને કાપતી જ વાત. બૈરું જાણે મોય હતો મોને. બૈરું હંમેશા આરી જાય, જેમ કે પોતાના આદમીની એ તો બોલે પર આપણેથી બોલવું એમ કરીને નહીં બોલી એમ કહીને હું હેડી જી કે જે મેં પાછી વળી જતી ને તને તો દાદાની હાથણ ચાઈને આવી જતું. કેમ કે આજે ઘણા દઈને વાડામાં મોકો મળે તો નેદવાનો, એટલે તમને ઓલરેડી ખબર બી હતી કે આ કોકની કોક વજહ હે કોમનું, એટલા બદલે આવી જઈ હોય અત્ર એમ હતું તમારે. મને બધી ખબર પડી જતી, પર કાળા થકે ધોળા થોય નેદા વગર ચાલે એવું નહોતું. એટલે ગુસ્સો કરો તો એ અને સારું રહેતો એ ને કરતા આરી બેહીન નેદત કરતી આહી જતો મને બી નેદવાનું થાય. કેમ કે વિડીયો બની ચાલુ પ્રમાણે હેડી ગે અરે કેમેરામાંથી મન તું માણસ આમ મને એટલું વિચાર કરો. હા શું સ્વીકાર કરો તો હું ને ગલતી કઈ નહીં હતી. કોઈ હાસુ નહીં હાસે હાસુ છે ઠીક છે જે હે એમ નહીં મારે ને દુહવાય બેહીન તો હમી વાત કરો કે ગલતી કઈ નહીં હતી એમ. હું નથી લડી મેં એટલું જ કીધું માણસને ઉઠાડવા આવીએ ને એ બી ગુનું એક બૈરાનું એમ કીધું. કેમ કે એક ફરજ બને કે આદમીની ઝઘડવાનું ને આ પાછું ચા પી લો ને એવું બધું કહેવાનું. એટલા બધે મારો ફરજ નિભાવ એટલે હું ઉપર આવી હતી કે તમે ઉઠો ભાઈ ચા પી લો ને દાંતણ કંઈ આપણે તો ભાઈ તો બરોબર આમ કફામાં તાકામાં ચમવેલી ઝઘડવા આવી જઈએ એમ હતું. એમ જ હતું જિંદગીમાં પહેલી વાર ગિનેસે ગેરાઈને જોર કર્યું કે મને તું શું કહેતી એ. હા મને તો એટલું ભયંકર થઈ ગયું કે આજે કોક દાળમાં કાળું એમ થઈ ગયું હતું. ભાઈ આ તો મને ખબર નથી કે થોડી મજાક થઈ રહી છે. તો જુઓ મિત્રો મને મજાકમાં બી વાળતા, પણ હું એમ જાણતી કે આ સિરિયસલી આજે નેદવાનું એટલી લડાઈ થાય છે એમ ગણતી. તેમાં મેડમ નથી આવવાની, પર કેમેરો જ ચાલુ કરી લઈને આવી જી કે રિયલીમાં વાત શું છે. તો રિયલીમાં લડતા કે પછી મજાક હતી? રિયલી એટલો બધો ગુસ્સો. એ તો ફોન નતો મારા પણ કે બાપાને ફોન કરી દેતી ત્યારે હું કોત પછી તમે સિવેલી ઉઠાડે મને બસ હું કર હું કા ઉઠાડતી એમ પૂછ શકતે એ ફોન હું કા કરત માર હું કરવા પડે ફોન
મો બાપ જાણીએ પેલું હા જમાઈ પણ બોલે જિંદગીમાં કાં બાબુ સોઈ પણ જ બોલે પેલું તો એક ફરજ ગલતી ગમે વઈ ગલતી વही नहीं तो है पहले तो सोई नहीं पूछे रागी रागी કે હું શું તું બેટા હું હે કહું કે હાર તને લેવા આવીએ પછી ઇંગ્લિશ ને પૂછી ગલતી કરી પછી સોઈની ગલતી નહીં હેરે ને તો રાધા દીદી પાછો દંડ રવા દી પછી મેલવા આવી સોઈની ગલતી નહીં ને હેરે તો અસ્તી પોલી તો આ ગમે જેવી ગલતી કરે તો સોઈની ગલતી નહીં કરાય ના પેરી સોઈની ગલતી નહીં કાઢી અરે મો બાપની આદત હોય એમ મતલબ બૈરાની ગલતી જ નહીં કરાય એમ ને ના બૈરું કરે તે ગલતી નહીં કહેવાય ના એમ તો એમ એટલું બધું થોડું હોવું જોઈએ તાની કોસે એમ કોઈ મોશ પડે ને ખાઈ જવું એ આપણું કોમ થઈ હા એમ દેખતી હશે તો પછી પણ આજે લડાઈ થી જ એનું ટેન્શન આવી ગયું લડાઈ તો થતી આવે ને થાય હું સિરિયસલી લેવાની હતી પણ મને ખબર પડી ગઈ કે આ તો ઉઠવું પડ્યું હોય એટલે કથિક નારાજ થાય ને કરતે મને હેડી જવા દો ને ભાઈ પાછું વળીને જવામાં ફાયદો થી એમ કરીને ચાર ચૂપ ને સેકન્ડ નહીં હેડી કે પાછી વળીને આવતી ને તો આ વાડામાં નેદવા નહીં આવતો બે તો જો મિત્રો આ નેદવાનું કોમાં હે ને એટલે પછી આપણે ઘરવાળાને ને આપણે આમ જ ગબડું થાય ગબડું તો નહીં થાય પણ હાલાકી એટલું કે આ થોડુંક ઘરના અંદર કાળી નજરાઈ થઈ જાય કતિક વારમાં ચમકે વહેલું ઉઠવાને બદલે ફેર એક તો સીઓનું ટિફિન બનાવવું પડે સીઓની સ્કૂલ કાઢવા પડે સીઓ કદક ટેમી સ્કૂલમાં નેહરીની જઈ ગાડી આવી જાય કદક જોડો લઈને પાછું મેલવા જવું પડે રોડી આવું બધું બૈરાની દિક્કત હોય એમાં ફેર પાછી આપણે ગોરવાળો ફેર આપણે એણોની ચા પી લો કાજુ કરો એમ કહીને થોડી સારી સેવા કરવા જઈએ એટલે એ પાછું કફામાં હોય એટલે પછી ગુસ્સો વધી જાય એમાં બે શબ્દ બોલાઈ જાય તો બે શબ્દ બોલાઈ જાય એમાં પાછો અહીં એવી મહામૂર્તિઓ હોય કે પોઈન્ટ હઈ પાડી કાજે બૈરે મને મૂકી નાખ્યું એમ બૈરું 4 વાગતાને ઉઠીને હું કરે ઈ નહીં સમજી મારે તો ઘણા વૈર હે આજે પ્રોબ્લેમ ઊભી છીએ પહેલી વાર તો મને એવું કહેતી આજે શબ્દ જીવનમાં નતો પૂછ્યો એટલે આજે તો ધક ધક થઈ જ જતું મેં કીધું કે આજે શું મન થાય ધક ધક થઈ જ જતું મને રિયલીમાં સમજી જતી હા લડાઈ થઈ જ જી આજે એમ ગણ તો જો મિત્રો અમે તો લડાઈએ જાઉં ને પાછો એકથી જાઉં જેમ કે આદમી અને બૈરાને રીહમણું રાશિ કોમ નહીં આવે જેમ કે એનો વગર આપણું કોમ નહીં હાલે ને આપણો વગર એમનું નહીં હાલે જેમ કે સીઓને માં જોઈએ ને બાપુ પર જોઈએ બેઓની જરૂરત પડે જેમ કે આપણો સીઓ હમણાં નેનો હોય એટલી થોડું લડી જવાય ને બળી જવાય તો એ પાછું ભેગું થઈ જવાનું ને રીહ દાવો નહીં રાખવાનું જેમ કે અમે કોઈ દંડ રીહ દાવો રાખતો થી પણ અમારા આજે જીવનમાં પહેલી વાર આટલો ગબડો થઈ ગયો એ બી વહરાત બંધ થતામાં જેમ કે નેદવાનું હતું એને લીધે લેહડો આપણે પર નેદીએ જેમ કે ફેર પાછું અહીં નેદાય નહીં તો ફેર ફોન લાવીને આ કથા કરવાય તેમ કરીને ફેર પાછી ગબડું થાય એટલે આપણે બી નેદવા મળીએ જેમ કે આ પૂરો પાટ નેદવાનો હશે તો આજે પૂરો દિવસ વાડા ઘેર આવો તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો નેતે પણ આજેથી તો કોમ કરવા દે તો કે થી કશું નહીં જોવો આવો 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 આવતા રહો એ ટાટ સડી જશે તો તાવ આવે આપણે નતા બોલતા લડાઈ શીખે બોલવું પડે થોડું થોડું તો શું કરે પટાઈ જામ નહીં ને બસ પટી ગયો અમને તો જો મિત્રો અમે હે કે 11 વાગે લગન નેદાય પછી થોડું કરી નેદાયું 4-5 સોડા ઉતરી દા સાથે બોલી આ ખાવાથી જ ને પાછું વરા ચાલુ થઈ ગયો હવે જઈએ ઘેર હવે ભોજનું રહેતું નેદા ચલો હું તો જોઉં તમારે મિત્રો વરા સોટા ચાલુ છે તો જો મિત્રો સોટા ચાલુ જોર અમે જઈએ હે તો પેલો ફોન ચો મેલ્યો હે માની આવડી દીધી હા 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 હું પેલી ગયા આઈ ગયો ઘેર હું પેલી ઘેર પહોંચી અક્ષરજો એટલી વાર લડાઈ રે આદમીને બૈરાની ગમે જેવી કે આપણે લડાઈ થાય વાર થોડીક વારમાં ભેગું થવું પડે કે બસ બાપાનું ઘર યાદ આવી જાય અહીંથી રહેવું બાપાને ઘેર જતા રહીએ હેડ એમથી જાય એટલા બદલે
આદમી થકી મહેરબાની કરીને નારાજી નહીં રાખવી ને આદમીને મહેરબાની કરીને બૈરા લડાઈ